આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં બોર્ડના વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છો. ભલે ગમે એટલા ટકા 10માં આવ્યા, ભલે ગમે એટલા ટકા 11માં આવ્યા હોય, 12મા ધોરણમાં જે હું તમને ટાઈમ ટેબલ આપું છું એ પ્રમાણે જો તમે દીકરાઓ ફોલો કરશો કે આપણો જાગવાનો ટાઈમ 5:30 નો હોવો જોઈએ. મહેનત કરવાની છે, ટોપર બનીને મહેનત કરશો તો ટોપર જેવું રિઝલ્ટ આવશે ને. તો 21 દિવસની સ્ટ્રીક તમારે બનાવવી પડશે. 21 દિવસની સ્ટ્રીક જો તમે લોકોએ બનાવી તો ફોર શ્યોર 22મા દિવસે ઓટોમેટિક બની જશે. સોશિયલ મીડિયા પર વધારાના કામ બંધ કરી દો. 1 વર્ષ માટે દીકરાઓ ધ્યાન રાખવાનું છે, 10 મહિના તમારા કંટ્રોલ રાખવાનો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં બોર્ડના વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છો. ઓલમોસ્ટ એમ કહી શકાય કે 99.99% પ્રવેશ કરી ચૂક્યા છો. એ બદલ આપ સૌને ખૂબ ખોબલે અભિનંદન ભાઈ. હવે સવાલ એ છે કે 12મા ધોરણનું બોર્ડનું મહત્વનું વર્ષ, પરીક્ષાનું વર્ષ, એવું વર્ષ કે જેની મહેનત આપણને આખી જિંદગી કામમાં લાગવાની છે. એવું વર્ષ કે જેની પર્સન્ટેજની ટકાવારી આપણને નેક્સ્ટ કોલેજના ગેટ માટે કામમાં આવવાની છે, એડમિશન માટે કામમાં આવવાની છે. તો એ મહેનતની શરૂઆત કઈ રીતે કરાય? શ્યોરલી પ્લાનિંગથી કરાય. 11માં તમે જે કર્યું છે, 11માં જેવી મહેનત કરી છે એને ભૂલી જાઓ. 12મા ધોરણમાં વર્ષના પહેલા દિવસથી ટોપરની જેમ જો તૈયારી કરશો તો ફોર શ્યોર ભલે ગમે એટલા ટકા 10માં આવ્યા, ભલે ગમે એટલા ટકા 11માં આવ્યા હોય, 12મા ધોરણમાં જે હું તમને ટાઈમ ટેબલ આપું છું એ પ્રમાણે જો તમે દીકરાઓ ફોલો કરશો, આઈ એમ વેરી શ્યોર કે તમે 12મા ધોરણમાં વર્ષના અંતે બોર્ડની પરીક્ષા આપીને 100%ની વાત છે ટોપર બની શકશો. પણ એ બનવા માટે હું જે તમને ટાઈમ ટેબલ અત્યારે આપવા જઈ રહ્યો છું એ ટોપર સ્ટુડન્ટની મહેનત કેવી કરવાની છે આપણે એને ધ્યાનમાં રાખીને આપવા જઈ રહ્યો છું. બીજી વસ્તુ ખાસ કેવું છે કે આ ટાઈમ ટેબલ એવું છે કે જે દરેક વિદ્યાર્થી ફોલો કરી શકે છે. એટલે એવું નહીં કે સાહેબ અમે તો ટોપર નથી તો અમારે ટાઈમ ટેબલ ફોલો કરવું તો કરી શકાય છે. ઘણા બધા એવા હશે કે સાહેબ ટાઈમ ટેબલ તો તમે દઈ દો પણ ફોલો નહીં થતો. તો એ ફોલો કરવા માટે શું કરવાનું? એવી કઈ વસ્તુનું ધ્યાન રાખો જેથી તમારું ડેઈલી ટાઈમ ટેબલ ફોલો કરી શકો. ફોલો કરી શકાય એવું જ આપ્યું ભાઈ. ઓકે, ઓલું ટાઈમ ટેબલ બનાવે આટલા જ કલાક આ વાંચવાનું, ના ભાઈ એવું મેં નથી બનાવ્યું. એટલે એ જરાક હું તમને જાણકારી આપવા માટે અહીંયા આવ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. મુખ્ય 3 ભાગની અંદર હું તમને ટોપરનું ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરવાનું છું, જે હું માનું છું કે આખા વર્ષ તમે જે આ પ્રમાણે ચાલશો તો કોઈ એક વિષયની બાદબાકી નહીં થાય અને સાથે બધું તમારું વાંચવાનું, રિવિઝન, હોમવર્ક, સ્કૂલ, એક્સ્ટ્રા ક્લાસ, આપણા વિદ્યાકુલના ઓનલાઈન ક્લાસ, ટોપર બેચ, આ બધું મેન્ટેન થઈ જશે. પ્લસ તમારી 6 કલાકની ઊંઘ મેન્ટેન થઈ જશે. આ બધું થઈ જશે, હે ને? તો શરૂ કરીએ ટાઈમ ટેબલ ટોપર બનવા માટેનું. ઓકે, તો સૌથી પહેલું એ બરાબર, જો આવું ટાઈમ ટેબલ બનાવ્યું, તમને એમ લાગતું હશે કે સાહેબ ટાઈમ ટેબલ તો પેલું ખાના ન પાડવાના હોય, ખાના પાડવાના ટાઈમ લખો, સ્કૂલમાં તો અમને આમ ટાઈમ ટેબલ આપે. ના, આ હું તમને રોજનું ટાઈમ ટેબલ આપું છું. 1 દિવસનું ટાઈમ ટેબલ છે આ બરાબર. પછી અઠવાડિયામાં પછી જઈએ તો રોજના ટાઈમ ટેબલનું પહેલું કામ આપણે કરવાનું છે કે આપણો જાગવાનો ટાઈમ 5:30 નો હોવો જોઈએ. ફિક્સ કરી નાખો. કોઈક દી 5:30 જાગ્યા, કોઈક દી 6 વાગે જાગ્યા, કોઈ દિવસ 6:30 જાગ્યા. ઓલમોસ્ટ જેને સવારની શાળા હશે એને લોકોએ તો પર્ટિક્યુલર ટાઈમે જાગી જ જવું પડશે. જે લોકો વાનમાં જતા હશે એને તો ઓર વહેલા જાગવું પડતું હશે. એટલે એ વ્યવસ્થિત આપણે જાગવાની ટેવ પાડી દેવાની છે. અડધી કલાકમાં નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ શકો અને ત્યાર પછી પહેલું કામ એ કરવાનું છે. ઇન કેસ જો તમારી સ્કૂલ વહેલી છે અને સવારે વાંચવાનો સમય નથી મળતો તો એ કામ રાત્રે કરી શકો. ઇન કેસ કોઈની સ્કૂલ 8 વાગ્યાની છે તો 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી કે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી જે અઘરા વિષયો છે, જે તમારા પલ્લે આખા દિવસમાં નથી પડતા, જેમાં અઘરું યાદ રાખવાનું છે, જાજુ યાદ રાખવાનું છે, એ વિષયોને ભણવાનો સમય વહેલી સવારનો બેસ્ટ માનવામાં આવે છે. સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે અઘરામાં અઘરું કામ જો હવારમાં કરો છો તો તમારું મગજ 100% શક્તિથી ત્યારે કામ કરતું હોય છે. તો એ ત્યારે કરી શકાય. એવા કોઈ મુદ્દા જે તમને દિવસમાં વાંચી યાદ નથી રહેતા, એવી કોઈ થિયરી, એવું કોઈ સૂત્ર જે દિવસમાં વાંચી યાદ નથી રહેતું, એ તમે આ સવારના સમયમાં વાંચીને યાદ કરી શકો છો. ત્યાર પછી બીજું કે સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી હું સ્કૂલ છે એવું માની લઉં છું. કોઈને બપોરની સ્કૂલ હોય તો એ ટાઈમ તમે એડજસ્ટ કરી શકો છો અને વાંચવાના ટાઈમને સવારમાં લઈ જઈ શકો છો. ઓલમોસ્ટ જેને મોર્નિંગની સ્કૂલ હોય એ લોકોને આ ટાઈમ છે આગળ. જો મેં મારી રીતે જેટલા કલાકો છે, 5 કલાકો, 6 કલાકો, મેં સ્કૂલ 6 કલાકની ગણી છે એટલે એને ધ્યાનમાં રાખીને મેં 6 કલાક ફાળવા છે. તેમ તમારી શાળાનો જે ટાઈમ હોય એ પ્રમાણે ફાળવી શકો છો. ત્યાર પછી 2 કલાક માટે આરામ અને ભોજન લઈ લો. ત્યાર પછી 4 વાગ્યાથી 6:30 2.5 કલાક
જે થિયરીના વિષયો છે, ઇકોનોમિક્સ છે, BA છે, SP છે, આ બધા વિષયો, ગુજરાતી ઇંગ્લિશ પણ આમાં આવી શકે, અઠવાડિયામાં પ્લાનિંગ બનાવી શકો તમે, પણ એ 2.5 કલાક થિયરીના વિષયોને આપવાનો છે. હોમવર્ક પહેલા કરવાનું નથી. ઓકે, ઘણા બધા ભૂલ શું કરે છે, સ્કૂલેથી ગયા પછી પહેલા સીધું હોમવર્ક કરે છે, હોમવર્ક કરવામાં થાકી જાય છે ને એમ થાય હાશ આજનું પૂરું, પછી વાંચવાની જ બેસતા. એટલે પહેલું કામ દીકરો આપણે વાંચવાનું કરવાનું છે, હોમવર્ક પછી રાખવાનું છે. હોમવર્ક થાય ને એટલે આપણું મગજ એમ થઈ જાય કે કામ પૂરું, થાકી ગયા, ખંભો દુખવા માંડ્યો ને કેળ દુખવા માંડી, ઓહો ઊંઘ આવવા માંડી, પછી વાંચવાનો મૂડ નથી રહેતો. એટલે જે તમારે વાંચવું છે એ આરામ પૂરું થાય, ભોજન પૂરું થાય પછી તરત ઉપાડો. 2.5 કલાક એ હોવું જોઈએ. ત્યાર પછી 1 કલાકની ભોજન લઈ લો, બ્રેક લ્યો, રમત ગમત આ બધું કરી લ્યો, અને ત્યાર પછી 2 કલાક વળી પાછું હોમવર્ક માટે આપવાની છે. સાંજે 7:30 વાગ્યાથી 9:30 સુધી પ્રેક્ટિસ અને હોમવર્ક 2 કલાક ફરજિયાત થવું જોઈએ. અને ત્યાર પછી 1 કલાક રોજે 9:30 થી 10:30 તમારે રિવિઝન. ઇનકેસ વાંચવાનું વધી જાય તો રિવિઝન નાનું કરી શકો 1.5 કલાકનું, પણ આ ટાઈમ તમારે ફરજિયાત રિવિઝન. હવે રિવિઝનમાં કરવાનું શું? આખા દિવસમાં આંખો બંધ કરી દો. આખા દિવસમાં પહેલો લેક્ચર શેનો આવ્યો તો એકાઉન્ટનો, બીજો શેનો સ્ટેટનો, ત્રીજો શેનો ઇકોનો, ચોથો શેનો BA નો, ઈ સાહેબે શું ભણાવ્યું, કયા સૂત્ર લખ્યા, કઈ એન્ટ્રી સમજાવી, કયો કોન્સેપ્ટ સમજાવ્યો, ઇકોના સરે કયો કોન્સેપ્ટ સમજાવ્યો, BA ના સરે કઈ વિધિ સમજાવી, વોટ્સએવર જેટલું બની શકે એટલું રિકોલ કરવાની યાદ કરો. શરૂઆતનો 1 મહિનો આઈ એમ શ્યોર કે તમને બહુ બધું 100% યાદ નહીં આવે, પણ આ ટેવ જેટલી તમારામાં જલ્દી પડશે ને એટલું તમારે ઘરે ગોખવું, પાકું કરવું, રિવિઝન કરવાનું ઘટી જશે. આઈ એમ વેરી શ્યોર, ગેરંટી સાથે તમને કહું છું. મારે ધોરણ 12માં ઇતિહાસ, હું તો કોમર્સ કર્યું છે, પણ કોમર્સમાં મારો વિષય હતો ઇતિહાસ. બરાબર, કેમ? કારણ કે SPCC વિષય ત્યાં કોઈ ભણાવવાળું હતું નહીં ને કમ્પ્યુટર લેબ હતી નહીં મારી સ્કૂલમાં, એટલે અમને ભણાવતા હતા. એક 7મો વિષય SPCC જઈએ ઇતિહાસ. હવે ઇતિહાસ વિષયમાં 86 માર્ક્સ છે. કોમર્સ વાળાને આર્ટ્સનો વિષય ભણાવે તો કયો રસ હોઈ શકે? સીધી વાત છે, નહોતો જ ભાઈ. એટલે એ 86 માર્ક્સ આવવાનું એકમાત્ર રીઝન વાંચવું કાંઈ નહીં પણ રિકોલ મેમરી. જ્યારે લેક્ચર પૂરો થાય, સ્કૂલે છેલ્લો લેક્ચર આવતો હંમેશા સ્કૂલમાં ઇતિહાસનો, એટલે અમે છૂટીને ઘરે જતા હોય એટલે પહેલું કામ આંખો બંધ કરી, એટલે હાલીને જતા હોય ત્યારે પણ બસમાં બેઠા હોય, ઘરે જતા હોય ત્યારે બસમાં બેઠા આપણે હું બસ હાંકોવાળા હાંકવે છે, આપણે આંખો બંધ કરીને બેસી દઉં અને બસ યાદ કરી લો કે સાહેબે શું કીધું, કોનું ઉદાહરણ આપ્યું, કેટલા મુદ્દા. બધું યાદ ન આવે સ્વાભાવિક છે, પણ જેટલું યાદ આવે એટલું રિકોલ કરવાની ટ્રાય કરો. રિવિઝનમાં આવું કરી શકાય. ઘણા બધા એવા હોય સાહેબ અમે તો આંખો બંધ કરીએ તમને નીતિના વિચારો આવવા માંડે છે, તો આંખો બંધને ખોલી નાખો અને નોટ પેન લઈને જેટલું બન્યું છે એને ટોપિક વાઇઝ નોંધવાનો પ્રયત્ન કરો કે આજ આમાં એકાઉન્ટમાં શું ભણાવ્યું, તો કે આ ભણાવ્યું, સ્ટેટમાં આ ભણાવ્યું, આવું ટ્રાય કરો. પોસિબલ છે, થઈ શકે. શરૂઆતમાં તમને યાદ નહીં આવે, પણ જો આ રિવિઝન જેટલું વાંચન અગત્યનું છે, સેમ એટલું ને એટલું રિવિઝન અગત્યનું છે. ઘણા બધાની ફરિયાદ છે કે સાહેબ અમે વાંચીએ તો છીએ, યાદ રહી જાય છે પણ પરીક્ષા ટાણે ભૂલાઈ જાય છે. રીઝન એકમાત્ર છે, રિવિઝન નથી થતું. એટલે રિવિઝન માટેનું તમારું રોજનો 1.5 કલાક કે મેક્સિમમ 1 કલાક હોવો જોઈએ. 100%ની વાત છે. ઓકે, એટલે આ બાબતનું જરાક ધ્યાન રાખજો. પછી 10:30 વાગે સુઈ જાઓ. 10:30 થી 5:30 તો અમે આ ટાઈમ રાખ્યો છે. કોઈ 11 થી 6 રાખી શકે. 6 કલાકની ઊંઘ તમારે લેવાની છે, એન કરતા વધારે નહીં, એન કરતા ઓછી નહીં. 6 કલાક કરતા વધારે ઊંઘ હોય ઓવર ઊંઘો છો, હે ને? પાડા અને કુંભકર્ણ ને એ બધી કેટેગરીમાં આપણે આવી જઈએ. અને 6 કલાક કરતા ઓછી ઊંઘ આપણી દિવસની જે કામ દિનચર્યા છે, જાગતી આંખે દિવસના અંજવાળામાં જે આપણે કામ કરવાનું છે, એ ઓછી ઊંઘના કારણે પૂરી કેપેસિટીથી આપણે નહીં કરી શકીએ. એટલે 6 કલાકની ઊંઘ પ્રોપર. ઘણા એમ મોટી બડાઈ મારતા હોય કે સાહેબ અમે ઉજાગરા કરી નાખીએ, જાજુ વાંચી નાખીએ, પણ દીકરાઓ ના. બરાબર, તમે જાગશો રાત્રે તો દિવસે બગાહા જ આવશે, દિવસે આંખો લાલ થઈ જશે, દિવસે તમને ચેન નહીં પડે, કોઈ હલઈ કરશે, શું છે આ ચીડિયો સ્વભાવ થઈ જશે. અને આવી કન્ડિશનમાં તમારા મગજની યાદ રાખવાની, કેપ્ચર કરવાની કેપેસિટી 100%ની વાત છે ઘટી જશે. તો સ્વાસ્થ્ય સાથે ચેડા નહીં કરવાના. 6 કલાક, પાછું 8, 10, 12 એમ નહીં, 6 કલાક સુઈ લો અને એમાં તમારું કામ થઈ શકે. ઓકે, બીજું ખાસ અઠવાડિયામાં શું ધ્યાન રાખવાનું કે સોમવારથી શુક્રવાર આ શેડ્યુલ ફોલો કરો. શનિવારે શું કરવાનું છે ભાઈ? શનિવારે જે તમારું હોમવર્ક હોય, હોમવર્ક પૂરું કરીને લખવાની પ્રેક્ટિસ, પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ, સ્વાધ્યાયના દાખલાના સોલ્યુશનની પ્રેક્ટિસ, શનિવારે લેખનની પ્રેક્ટિસ દર શનિવારે ફરજિયાત થવી જોઈએ. સાહેબ રવિવાર શેનો? રવિવાર રિવિઝનનો વાર છે. રવિવાર રજાનો વાર નથી. આપણે રવિવારને 12મા ધોરણમાં રિવિઝનનો વાર નહીં બનાવીએ તો ઓલી બોર્ડની પરીક્ષામાં જે ઉપરથી રિઝલ્ટ છે ને ખરાબ નહીં આવે. એમાં ઉપરથી રતાળું ફરાઈ જાય.
સમજણ પડી ને? એટલે જરાક ધ્યાન રાખજો કે આપણે રવિવારે રિવિઝન કરવાનું છે. શેનું રિવિઝન? સોમવારથી લઈને શનિવાર સુધી શું કર્યું એનું. હવે તમે કેટલા વાગે બેસો, કેટલા કલાક બેસો તમારી મરજી, પણ રવિવારે આખા અઠવાડિયું રિવિઝન કરવું ફરજિયાત છે. અને ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો કે રિવિઝન કરવાનો નિયમ શું છે. રીડિંગમાં કેમ એટલું બધું ઇમ્પોર્ટન્સ છે? રીડિંગ એકવાર કરો પછી રિવિઝન જેટલી વાર કરશો ને એટલી વાર ઝડપથી યાદ રહેશે, લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. ટોપર સ્ટુડન્ટ છે એનું એક લક્ષણ છે, જો તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં, કે બાકીના એવરેજ વિદ્યાર્થીઓ ખાલી વાંચે, ટોપર સ્ટુડન્ટ વાંચ્યા પછી રિવાઇઝ કર્યા જ કરે. એટલે તમારા કરતા એને જાજુ યાદ રહે, સારું યાદ રહે, ઝડપી યાદ રહે, પરીક્ષામાં લખી શકે, માર્ક્સ આવી જાય. સિમ્પલ. 1, 7 અને 30 નો નિયમ છે હંમેશા, કે બરાબર મોટું 20%, 30%, તમને 24 કલાક, તમે આજ જે વસ્તુ ભણ્યા એ 30%, 24 કલાક સુધી યાદ રહે, પછી ખતમ. ઓકે, એટલે 24 કલાકમાં યાદ રહે. ઘણી બધી મેમરી છે 7 દિવસ સુધી રહે, અઠવાડિયા સુધી. આવતા અઠવાડિયે નવા અઠવાડિયે નવી માહિતી. અને જો 30 દિવસમાં બરાબર ઘણી માહિતી 30 દિવસ સુધી યાદ રહે. એટલે રિવિઝનનો નિયમ શું છે કે કોઈ નવી માહિતી શીખ્યા એને 24 કલાકમાં એકવાર સંભાળી લો, પછી અઠવાડિયામાં એકવાર રિવિઝન કરો, અને પછી મહિને એકવાર રિવિઝન કરો. એટલે તમે જે માહિતી ભણ્યા, વાંચી, પાકી કરી એનું 3 વાર રિવિઝન 100%ની વાત છે, કહું છું, થવી જોઈએ. રિવિઝન 3 વાર થવું જોઈએ. એક તો આજને આજ, એ પછીનું રિવિઝન એક અઠવાડિયામાં, પછી રિવિઝન એક મહિનામાં. આ 3 વખત રિવિઝન કરવું ફરજિયાત છે. ઓકે, કઈ રીતે રિવિઝન કરવાનું? લખીને કરો, મુદ્દાના ટાઇટલ, આકૃતિઓ વાળું છે તો આકૃતિ દોરીને કરો. પોકેટ ડાયરી બનાવવાની ટેવ પાડો. ટોપર સ્ટુડન્ટ હંમેશા પોકેટ ડાયરી બનાવે છે. ખાસ કરીને BA, ઇકો, SP માં જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટના જે ટાઇટલ છે, ટાઇટલ જ બસ લખી લેવાના, વ્યાખ્યા જ લખી લેવાની. જ્યારે નવરા પડો ત્યારે જો મુદ્દા, વ્યાખ્યા, આંકડા એક સાથે યાદ નહીં જ રહે, ફોર શ્યોર ભેગા થઈ જશે. એના માટે પોકેટ ડાયરી બનાવવાની છે, અને જ્યાં તમે એ મુદ્દો ચાલતો જાય પોકેટ ડાયરીમાં લખી નાખો, અને પછી જ્યાં તમે ફ્રી પડો છો ને એ વાંચતા જાઓ. આ રીતે તમારું કામ ઈઝી બનશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ ટાઈમ ટેબલ છે, જરાક સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ, તમારા માટે કામની વસ્તુ છે. જો મેં સમજાવ્યું છે ને આનું 80% જો તમે ફોલો કર્યું બરાબર ને, તો પણ તમારું ઘણું ખરું કામ છે ઈઝી બની જશે. હવે ઘણા બધા એમ કહે છે કે સાહેબ આ ટાઈમ ટેબલ તમે આપી તો દીધું, પણ અમલ ન થઈ શકે એનું શું? અમલ કરવા જાય તો એનું શું કામ કરવાનું? પહેલું હથિયાર આપણી પાસે આ છે, ટોપર બેચ. ભણશો સારું તો રીડિંગ સારું કરી શકશો, અને રીડિંગ સારું કરી શકશો તો રિવિઝન સારું થઈ શકશે. એટલે સારું ભણવા માટે ટોપર બેચ 2027 તમારી માટે હાજર છે. એડમિશન ઓપન થઈ ગયા છે, અને ટૂંક સમયમાં ભણવાનું કામ પણ શરૂ જોરશોરથી થવા જઈ રહ્યું છે. 12મા ધોરણ માટે આમ તો 9, 10, 11, 12 ચારે ધોરણમાં લોન્ચ થઈ છે, પણ 12મા ધોરણનો અભ્યાસ કાર્ય હવે નજીકના જ સમયમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ટોપર બેચમાં એડમિશન ન લીધું હોય તો ખાસ ભૂલ્યા વગર એડમિશન લઈ લેજો. ડાઉનલોડ વિદ્યાકુલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને કરી લેવાની છે, અને એની અંદર તમારે પેમેન્ટ કરવાનું છે ટોપર બેચનું. કાંઈ ખબર ન પડે તો 9944 આ નંબર ઉપર તમારે કોલ કરી લઈને માહિતી મેળવી લેવાની છે. બોર્ડનું વર્ષ છે, આમાં જોખમ ન લેવાય, જાતું ન કરાય, મહેનત કરવાની છે. ટોપર બનીને મહેનત કરશો તો ટોપર જેવું રિઝલ્ટ આવશે ને. એટલે એ ટોપર બનવા માટે ટોપર બેચ 2027 લેવી ખાસ દીકરાઓ આવશ્યક છે, અને એના માટે આપણે કામ કરવાનું છે. ઓકે, હાલો બીજું કે સાહેબ ટાઈમ ટેબલને જાળવવું કઈ રીતે? તો 6 એવા મુદ્દા. પેલું એ કે જ્યારે તમે વાંચવા બેસો તો 5 પાઠ વાંચી નાખો. ના ભાઈ, બરાબર ને? હવાઈ ટાર્ગેટ ન રાખો, પ્રેક્ટિકલ ટાર્ગેટ રાખો કે એક પાનું વંચાઈ જશે, એક પાઠ વંચાઈ જશે, 2 દાખલાની રીત હું પાકી કરી નાખીશ. નાના ટાર્ગેટથી શરૂઆત કરો, પછી એકારે મોટા ફાળકા ન લો. એટલે 2-3 કલાકથી શરૂઆત કરો, પછી તમે 3 કલાક, 4 કલાક, 5 કલાક હળવે વધારી શકો છો. અને મેં કીધું એમ કે શરૂઆતમાં હરખ ગેલા થઈને 5 કલાક ને 6 કલાક ને વાંચી નાખ્યું, ઉજાગરા કર્યા, અને પછી આંખ્યું આવી ગઈ અને તાવ આવી ગયો, તો એવું ન થવું જોઈએ. એટલે ઊંઘ પૂરતી લેવાની છે, આરામ કરવાનો છે, અને સરસ વાંચવાનું છે. બીજું કે નાના મુદ્દાની ડાયરી મેં તમને હમણાં કહી દીધું છે, બનાવો. તમને એમ લાગે ને વાંચવાનું જાજુ છે, તેના ભાગ પાડી દો. ઓકે, પાઠ અઘરો છે તો કટકે તમને એમ લાગે આ પાઠ તો કેટલો લાંબો છે, તો 3 દિવસે એક પાઠ પૂરો કરો, ને એક દિવસમાં એક પાઠ પૂરો કરો, થોડો ફરજિયાત છે. એના ભાગ પાડી દો, અને પછી એવી રીતે પાકા કરો. મૂળ આપણો ગોલ એ છે કે જે આપણે ભણ્યા એ આપણને આવડી જવું જોઈએ, પાકું થઈ જવું જોઈએ કોઈ પણ રીતે. તો એક સાથે નથી થતું તો કટકે કરો, ટ્રાય કરો, થઈ જશે. બીજું, રોજનું લિસ્ટ બનાવો, ચેકલિસ્ટ. સવારે જાગો ત્યારે આજના દિવસમાં મારે એટલું વાંચવાનું છે, એટલું પાકું કરવાનું છે. પોતાની જાતને ટાર્ગેટ આપો કે ભાઈબંધ તારે આજ એટલું વાંચ નાખવાનું છે. આની જો ટાર્ગેટ અચીવ કરો તો પોતાની જાતને રિવોર્ડ આપો.
ચોકલેટ ખાઈ દો સરસ મજાની, આંટો મારવા જઈ આવો, મમ્મી અરે વાત કરી લો, મમ્મી આમ જો જોરદાર, તમારા દીકરાએ આજ તમારી દીકરી આમ જો સવારે નક્કી કર્યું ને ભાઈડા ને ભડાકા કરી નાખ્યું, આમ જો આવું પ્રશંસા કરો ભાઈ આ કર્યું, કર્યા પછી હોય એમ નામ નહીં, ખોટા વખાણ કરીને કઈ નહીં ફાયદો થાય. એટલે તમારા મગજને પેલું ટાર્ગેટ અચીવ કરવાનું વ્યસન થશે સારામાં સારું, કે સવારે જે આ ભાઈ નક્કી કરે છે હાંજ પડે તો ગમે એમ કરીને પાર પાડી દેશે. તો ટાર્ગેટ સવારે નક્કી થવો જોઈએ કે આજે મારે 3 કલાક આ ટોપિક, આ ચેપ્ટર, આ પદ્ધતિ, આ સૂત્ર, આ દાખલા કરવાના જ છે. અને એટલું દ્રઢ મનોબળ રાખવાનું કે આ ટાર્ગેટ પૂરો ન થાય ત્યાં સુધી ચેન સે સોને કા નહીં. એટલે આ જરાક ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બીજું કે બફર ટાઈમ એટલે હું 1 કલાક એવો રાખવાનો જેમાં કદાચ મેં કીધું પેલું રિવિઝન વાળો ટાઈમ છે ને 9:30 થી 10:30, એ બસ બફર ટાઈમ છે. જેથી લેશન વધી જાય, બરાબર ને, જેથી પાકું થયેલું સાહેબ માંગે અને ન આવડે તે દી લખવા આપશે, કોઈક દી લેશન વધી જશે, કોઈક દી વાંચવાનું વધી જશે, કોઈક દી વીકલી ટેસ્ટ આવશે, તો એ 9:30 થી 10:30 વાળો ટાઈમ તમે યુઝ કરી શકો છો રિવિઝનના બદલે. 21 દિવસનો નિયમ હંમેશા બધી જગ્યાએ કોમન છે. તમારે તમારા શરીરને, તમારા મગજને વાંચવાની, ભણવાની, પાકું કરવાની, બેસવાની ટેવ પાડવી છે. 21 દિવસ રોબોટની જેમ એ ફોલો કરવું પડે. 21 દિવસ ફોલો કરો. 22મા દિવસે કોઈની આમ શું કે પાવર ન ચાલે કોઈનો તમારા ઉપર કે તમને હલાવી શકે તમારા ટાઈમ ટેબલ ઉપરથી. ખુદ તમે તે તમારે કરવું પડે, કારણ કે મગજ ટેવાઈ ગયું હોય. એટલે તમારે તમારા મગજને ટેવ પાડવી છે. 21 દિવસ તમારે એ સેમ શેડ્યુલ ફોલો કરવું જરૂરી છે. 21 ઓલી સ્ટ્રીક આવે ને, સ્નેપચેટમાં સ્ટ્રીક આવે, સ્ટ્રીક, તો 21 દિવસની સ્ટ્રીક તમારે બનાવવી પડશે. 21 દિવસની સ્ટ્રીક જો તમે લોકોએ બનાવી તો ફોર શ્યોર 22મા દિવસે ઓટોમેટિક બની જશે. ઓકે. અને જેટલો બને એટલો મોબાઈલ સાયલન્ટ મોડમાં રાખો. સોશિયલ મીડિયા પર વધારાના કામ બંધ કરી દો. 1 વર્ષ માટે દીકરાઓ ધ્યાન રાખવાનું છે. 10 મહિના તમારા કંટ્રોલ રાખવાનો છે. આઈ એમ વેરી શ્યોર 10 મહિના કંટ્રોલ રાખશો તો ઘણું ખરું આપણું કામ સુધરી જશે. ઓકે. તો ડિસ્ટ્રેક્શન બને એટલું ફોનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો. એજ્યુકેશનલ કામ માટે કરો, ઓકે, પણ એ સિવાય નહીં. અને આ બધું ટાઈમ ટેબલ જળવાશે માત્ર તમારા મોટામાં મોટા એક ગુણથી, અને એ ગુણ છે ડિસિપ્લિન, શિસ્ત. કોઈ પણ ટોપર સ્ટુડન્ટ એવરેજ સ્ટુડન્ટ કરતા અલગ કઈ રીતે પડે ભાઈ? તો એવરેજ સ્ટુડન્ટને મન ક્યારેક ગમે ત્યારે મન થાય, ઘડીક આટા મારવાનું મન થાય, ઘડીક બહાર જવાનું મન થાય, ઘડીક જમવાનું મન થાય, ઘડીક પાણી પીવા જવું, ઘડીક વોશરૂમ કરવા જવું, ઘડીક ટીવી જેવી, ઘડીક રીલ જોઈ, આ બધું મન થયા કરે. અને જે મન થાય ને એમાં કરી નાખે. સામે પક્ષે ટોપર સ્ટુડન્ટને મન થતું ન હોય, થાય, પણ ત્યારે શું વિચારે કે ભાઈ આપણા જીવનમાં અત્યારે શું કામની વસ્તુ છે? ભણવાનું. એટલે મનનો શોભ્યા. એટલે ડિસિપ્લિન જ્યાં સુધી દીકરાઓ તમારામાં નહીં હોય, એકાગ્રતા નહીં રાખી શકો ફોર શ્યોર. અને એકાગ્રતા રાખવા માટે ડિસિપ્લિન આવશ્યક છે. ડિસિપ્લિન કન્ટિન્યુ કરવા, ડિસિપ્લિન કેમ મેન્ટેન કરવાની? એના માટે હમણાં મેં કીધું 21 દિવસનો નિયમ, ટેવ પાડો. રોજનું 3 કે 4 કલાક વાંચવાની ટેવ પાડશો. અને બીજું કે તમને મૂડ હોય ને, એટલે અત્યારે મને એટલે ભાઈ ડિસિપ્લિનમાં મૂડ ન આવે, ગમતું કે ગમતું ન આવે. ડિસિપ્લિન કોને કહેવાય ખબર? ગમતું કરવું, ન ગમતું કરવું એ ડિસિપ્લિન ન કહેવાય. કામનું શું છે એ મારે કરવાનું છે, એ વિચારધારણ ડિસિપ્લિન, કે આ મારા માટે અત્યારે કામની વસ્તુ છે, આ મારે કરવી પડશે. તો એ ડિસિપ્લિન તમારે મેન્ટેન કરવું પડશે. તમારે મોટિવેશન ખુદને એમ આપવાનું, ભાઈ અત્યારે મને ફરવા જવાનું બહુ મન થયું છે, પણ આ મારે ભણવાનું બહુ કામની વસ્તુ છે, તો ફરવા જવાને બદલે મારું ભણવાનું વધારે અગત્યનું છે, એટલે મારા કરાય. તો એ ડિસિપ્લિન આપણામાં આવવી જોઈએ. બીજું, સિલેબસમાં જે વિષયો છે, એકાઉન્ટ છે, ઇકોનોમિક્સ છે, સ્ટેટ છે, બીએ છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એસપીસીસી છે અથવા કોમ્પ્યુટર છે, આ 7 વિષયને સરખું મહત્વ આપવાનું છે. 100%ની વાત છે, બની શકે કે કોઈને કોઈ એક વિષય ફેવરેટ હોય. મારો ફેવરેટ વિષય ઇકોનોમિક્સ છે, દાદાનો ફેવરેટ વિષય ઇંગ્લિશ છે, જેમી સરનો ફેવરેટ વિષય એકાઉન્ટ છે, હાર્દિક સરનો ફેવરેટ વિષય આંકડાશાસ્ત્ર છે, મયુર સરનો ફેવરેટ વિષય બીએ છે. તો હવે વિદ્યાર્થી તરીકે હું જ્યારે ભણવા બેસું તો એવું નહીં કે આખો મહિનો ઈકો, બરાબર ને, તો ઈકોના પૈડા હેલી જાય એટલું હું ઈકો પાકું કરું, પણ બાકીના 6 વિષયનું શું? તમારું રિઝલ્ટ બનવાનું છે એ 7 વિષયનું ભેગું થઈને બનવાનું છે. અને એટલા માટે જ્યારે તમે વાંચવા બેસો છો તો 7 વિષયની તૈયારી ઇક્વલી તમારે કરવી પડશે. ઓકે. એટલે બાબત આ ધ્યાનમાં રાખજો. બીજું, જો ડિસિપ્લિન રાખશો તો ફોર શ્યોર તમે તમારું કન્ટેન્ટ મગજમાં ભરી શકશો. એના કારણે કોન્ફિડન્સ આવશે. જવાબો તમારા ટાઈમે તમને પરીક્ષામાં યાદ આવી જશે. ઓકે. અને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આ શિસ્ત એનું કામ કરે છે કે ભેગું થતું જાય ભાઈ. તમને એમ હોય ને કે પરીક્ષા ટાણે એક હારે સાહેબ ઢળી નાખશું, ભેગું કરી લેજો, બાકાજી કી બોલાય, ભાઈ તલવાર્યું બુઠી થઈ જાય પરીક્ષા વખતે બાકાજી કી બોલાવામાં. એટલે તલવાર્યુંની ધાર તેજ કરવા માટેની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કઈ છે અત્યારે?
આ જ સમય છે કે તમે તમારી મહેનત શરૂ કરી શકો. રોજનું થોડું કરેલું કામ એન્ડ ટાઈમે તમને બહુ મજા આવશે, બહુ ફળશે. કરેલી મહેનત ક્યારે નિષ્ફળ નથી જતી એવું હંમેશા કહે છે. ખાધું ખંભે આવે, સિમ્પલ એક કહેવત છે ગુજરાતીમાં, કાઠિયાવાડમાં એવું કહેવાય, ખાધું ખંભે આવે. એટલે શું? તમે કઈ મહેનત કરો ને એ તમને 100%ની વાત છે, ફળ આપે ને આપે જ. અને એટલા માટે રોજનું વાંચન તમને પરીક્ષામાં 100%ની વાત છે, સફળતા મેળવશે. ટોપર સ્ટુડન્ટ પરીક્ષાના આગલા દિવસે નથી વાંચતા. ટોપર સ્ટુડન્ટ આખું વર્ષ વાંચે છે. એટલે આખું વર્ષ વાંચવું, રીડિંગ કરવું, પ્રેક્ટિસ કરવું આવશ્યક છે. આટલી વિગતોનું જો દીકરાઓ ધ્યાન રાખશો, ફોર શ્યોર ટાઈમ ટેબલ પણ તમે મેનેજ કરી લેશો. ઇન કે તમારા કલાકમાં આગુ પાછું થાય તો ઓકે, બાકી જે મેં ટાઇટલ લખાવ્યા એ ટાઇટલ એમને રાખવાના છે. એમાં તમારે ખાલી કલાક ફિક્સ કરવાના છે. એ તમે તમારા પર્સનલ કલાક ફિક્સ કરી નાખશો, ટાઈમ ટેબલ બની જશે. જ્યાં તમે વાંચવા બેસો છો ત્યાં ટાઈમ ટેબલ લગાડી દેવાનું. યાદ રહેવું જોઈએ, હેમરિંગ થવું જોઈએ મગજમાં, મારા ફોલો કરવાનું છે. અને એ પ્રમાણે 21 દિવસ સુધી ફોલો કરવાનો ટ્રાય કરો. 22મા દિવસે ઓટોમેટિક થઈ જશે ભાઈ. તો ટોપર બનવા માટેના ટાઈમ ટેબલનો રસ્તો મેં થોડોક દર્શન પ્રયત્ન કર્યો છે. તમારા મિત્રોને શેર કરજો. આ ચેનલને, ટાઈમ ટેબલને ફોલો કરજો. અને આવા નવા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી ખાસ આવશ્યક છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો દીકરાઓ. ડન છે? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. સી યા.